રાયકાના ફાટક પાસે પહોંચ્યા અને જે કાંઈ ચમત્કાર થયો ન્યા એ છોકરાને તાત્કાલિક એ છોકરાને ઉતારી દીધો અને ગાડી ફરાર થઈ ગઈ. નમસ્કાર મિત્રો, જય માતાજી ને બાપા સીતારામ. હું છું ધવલ અને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ધવલ અગ્રાવત બ્લોગ્સ પર. મિત્રો, આજે અમે આવ્યા છીએ સિહોર નજીક નવા ગામે વાણંદ હિરાણી પરિવારના મોમાઈ માતાજીના મઢે. આજના વિડીયોમાં આપણે મોમાઈ માતાજીના દર્શન કરવાના છે, સાથે સાથે આપણે માતાજી કઈ રીતે અહીં બિરાજમાન થયા એ વિશેનો ઇતિહાસ પણ જાણવાનો છે. તો મારો આજનો આ વિડીયો પૂરેપૂરો જોજો. આ વિડીયો તમને ગમે તો વિડીયોને એક લાઇક કરી દેજો, તમારા અન્ય મિત્રો સાથે શેર કરી દેજો અને કોમેન્ટમાં લખજો જય મોમાઈમાં. તો ચાલો હવે આપણે અંદર જઈએ અને માતાજીના દર્શન કરીએ. શ્રી મોમાઈ માત કી જય, સુરધન દાદાની જય, હરખા દાદાની જય. હિરાણી કુટુંબની અંદર આજે માતાજીનો મઠ છે. જ્યારે કંસારા બજારની અંદર આઝાદ ચોકમાં આ મઠ હતો માતાજીનો, જૂનો મઠ ત્યાં હતો અમારે. તો એની અંદર 60 ઘરનો પરિવાર ત્યાં હતો અમારા એક મઠે. તો એની અંદર બહુ તકલીફ રહેતી હતી બધાને. ઘણા બધા માંડલા કર્યા, ઘણી બધી જગ્યાએ હોની રીતે જોવરાવતા, તકલીફ એમને રહેતી હતી બધાને. ત્યાર પછી એક વખત એવો સમય આવ્યો કે કુટુંબના બધાય મઢે ભેગા થયા, જૂના મઢે. તો ત્યાં બધાય માંડલું રાખેલું. જ્યારે સિહોર જૂના મઢે આપણે બેઠક રાખી અને આ મારા બાપુજી છે, તો એ ત્યારે હાજર નહોતા ત્યાં, બરાબર, અને ગયા જ નહોતા ત્યાં. તો ઘરે એવો પ્રસંગ બન્યો કે દાદાનો પવન એવો આવ્યો કે અમને ઘરે કોઈને ખબર નહોતી અને એમનેમ સીધા એ વાહનમાં નીકળે, ત્યાંથી બેહીને સિહોર ઉતર્યા. જેવો દાદરો ચડ્યા, જૂના મઢનો દાદરો છે અમારે મેળી ઉપર હતું ત્યાં, એટલે દાદાનો પવન ફૂલ આવી ગયો. અને બધાની હાજરીમાં દાદાએ એવું કીધું, વચન આપ્યું એવું કે ભાઈ જાઓ, આ સમય, આ તિથિ, આ વારને દી તમે કુટુંબ ભેગું થાવ, તમારા મઢના ભૂવા એ બધું હું કરી દઈશ અને મારી હાજરી રહે ત્યાં. એટલે ત્યાર પછી અમુક સમયે જે દાદાએ જે આપણને વાર સમય આપ્યો હતો, એ વાર સમયે બધું આખું કુટુંબ ઊભું રહ્યું. 70 ઘરના સભ્યો બધા આવી ગયા. આપણે નનકુભાઈ કરીને પરમાર છે કીકરિયાના ભૂવા, એ તેથી એની હાજરી હતી. તો આ મારા બાપુજી છે, બરાબર. મેં આગળ તમને એ જ વાત કરી કે એને માતાજીનો પવન આવ્યો. એને માતાજીનો જે પવન આવ્યો તો એની અંદર એવું બન્યું કે મારા દાદા છે કાંતિ દાદા સણોસરાથી, અને મારા મોટાભાઈ હતા દાદાના દીકરા પ્રવીણભાઈ. અમે 3-4 જણા સણોસરાવાળા બધા જે બીજા હારે હતા એ બધા બહાર ઊભા રહ્યા ને. તો મેં એને એવી વાત કરેલી કે ભાઈ મારે મોટા બાપા એ કંઈ સગા નથી, કે મારે કાકા નથી, મારે 4 પૈયું અને એક મારા પપ્પા છે, બરાબર. તો મેં સિહોર છે ને એ સોટે કાશી કહેવાય. અને મેં એવી વાત સાંભળેલી છે સિહોરની અંદર કે ભાઈ અહીંયા મેલું બહુ હોય, તો સાસર પૂરવાના હોય. તો મેં ભૂવામાં હું એટલું બધું આપણને માહિતી નહોતી, બરાબર. એટલે એવું બન્યું કે મેં ચેતવણીની વાત કરી, એટલે બધાએ કીધું, ઝીલી લીધું કે ના ના તારી વાત સાચી છે, કાંઈક બન્યું હોય તો તમારું છોકરાઓનું શું થાય એમ. અને આ બધા એમ કે હાલો ભૂવા છે ને આમ છે, તો એ બધું થઈ જાય. એટલે ત્યાર પછી માતાજી પાસે બેઠા અને મારા પપ્પાને પવન ચાલુ હતો માતાજીનો. તો અમે એવું કીધું કે ભાઈ અમે દુનિયાની અંદર એક દેવી સીતવીએ છીએ, તો તમે કહી દેશો એમ. તો એને કીધું તારે જે સીતવવું સીતવી લે, આજ હું હાજર જ છું. તો ત્યાર પછી હું આ પ્રવીણભાઈ, મારા કાંતિ દાદા, અમે લોકો બહાર જઈને એવું સીતવું કે ભાઈ આપણે મહાકાળીમાં પાવાગઢવાળા સીતવી. આપણે માતાજી જ કીધું નહોતું, દુનિયામાં ગમે દેવ સીતવવાની વાત હતી. તો અમે ત્યાં હજી બેઠા ત્યાં તરત માતાજીનો પવન શરૂ હતો ને એમ કીધું ભાઈ તમે પાવાગઢ મહાકાળીમાં સીતવા છે. એટલે કીધું ભાઈ પાકું. હજી એક વખત માતાજીને કીધું ભાઈ આ કાલ કંઈક બની ન જાય
ઘટના ન બને એટલે હજી એક વખત અમારે સીતવવું છે. કીધું માં અમને વિશ્વાસ જ છે પણ હજી એક પ્રમાણ અમને આપો. તો અમે લોકોએ માતાજીના મઢની અંદર એક 17 સીતવું હતું અને 17 સીતવું અને માતાજી મોર બેઠા એમ એટલે પવન ચાલુ હતો માતાજીનો, બરાબર. એટલે માતાજીએ તરત કીધું કે જે તમે 17 સીતવું છે ને એ 17 નૈયાન નથી, હેઠે પડી ગયું છે, જોયાવો જાવ. તો અમે 2 થી 3 જણા ત્યાં જોવા પણ ગયા હતા. તો 17 એ રિયલમાં નીચે પડેલું જોયું એમ. પણ પંચના ભૂવા હતા, બહારથી જે લોકો આવ્યા હતા, કુટુંબના જે લોકો હતા એ નીચે ઊભા હતા, કારણ કે મઢની અંદર જગ્યા થોડી છે, ઉપર હતી એટલે નીચે બેઠા હતા. તો એને થોડુંક એવું કીધું કે ભાઈ હજી થોડુંક એવું કરો ને કે એક પ્રમાણ આપણે લેવી એમ. તો એને બુટ ભવાની માનું ફળું સીતવું એને નીચે. હવે નીચે સીત્યું અને હજી વાત કરે છે એમાં પવન જે ચાલુ હતો માતાજીનું, એટલે ન્યા એને તરત કીધું કે તમે જે બુટ ભવાની માનું જે ફળું સીત્યું છે ને, એટલે નીચે જઈ બોલાણી કે ભાઈ હવે 100% પ્રૂફ થઈ ગયું કે માતાજી આપણા હાજરા હજુર આવી ગયા છે. તો ત્યાર પછી આ લોકોને એવું હતું મનની અંદર કે ભાઈ આપણે મોરાગઢ જવાનું છે. તો ત્યાર પછી કુટુંબના વડીલો ભેગા થયા અને મોરાગઢનું જવાનું નક્કી કર્યું. તો ભુવા દાદાની બધા હારે જ હતા અને ગાડી લઈને ત્યાં ગયા મોરાગઢ. કે ત્યાં વાત કરી કે ભાઈ અમારે માતાજીની દયાથી આ બધું અમારે થઈ ગયું, અમારે કુળદેવી મોમાય છે. તો ત્યાંના જે પૂંજારી બાપા હતા એને ભુવાને એમ કીધું કે ભાઈ તમે વસન આપો એક. તો ભુવાએ એવું કીધું કે ભાઈ તમે તમારી હાથે લઈ લો ને વસન તમ તારે. કે એમ નહીં, તમે આપો એમ. હવે એ ભુવાને અને પૂંજારીને જે કાંઈ વાત થઈ છે અને મનની અંદર, એટલે ભુવાએ તરત હોળનું વસન આપ્યું અહીંયા મોરાગઢની અંદર મંદિરની સામે ઊભા ઊભા. એટલે તરત પૂંજારીને જે કાંઈ માતાજીએ પ્રેરણા કરી અને કીધું કે સિહોરની અંદર હિરાણી પરિવારના મઢે મોરાગઢથી રૂબરૂ મોમાઈમાં પોતે જ હાજરા હજુર આવે છે. ત્રિશૂળ અને સુંદડી રૂપે આ માતાજી આવ્યા અને આ રૂબરૂ ત્યાંથી આ ત્રિશૂળ અને સુંદડી આપેલી અને 17, બરાબર, એ ત્યાંથી એને આપેલું. તો ત્યાર પછી માતાજીની એવી દયા થઈ કુટુંબ ઉપર કે મઢ લેવા માટે નવાગામ રોડ ઉપર જગ્યા લીધી, બરાબર. આ બેઠા એ જ જગ્યા આપણે મઢ માટે લીધી. તો મઢ લેવા માટે જગ્યા લીધી અને ખાત મુહૂર્તનો સમય આવ્યો. તો બ્રાહ્મણે એવું મુહૂર્ત આપેલું કે ભાઈ પહેલાં તમારી કુળદેવી કાળીદેવ રૂપે આવશે અને એ પહેલાં ઉતરશે, પછી તમારું ખાત મુહૂર્ત થાય, કાળીદેવ સકલી સ્વરૂપે આવશે એમ, બરાબર. તો ત્યાર પછી રિયલમાં અમારી પાસે એના ફોટાય પાડેલા છે. અને ત્યાર પછી આ જે સ્થળ છે ને ત્યાં ખાડો કર્યો હતો અમે, અને બ્રાહ્મણે જે આપ્યું હતું, માતાજીએ જે વસન આપ્યું હતું એ રીતે કાળીદેવ સકલી રૂપે આવી અને પહેલાં એ આ ખાડામાં ઉતર્યા હતા, માતાજી બેઠા, બરાબર. ત્યાર પછી આનું ખાત મુહૂર્તનું એ ભુવાની એની હાથે કર્યું અને ત્યાર પછી આ બધું બાંધકામ શરૂ કર્યું. ધીમે ધીમે બાંધકામ થઈ ગયું અને એક સમય એવો આવ્યો કે માતાજીની દયાથી માતાજીને અહીંયા પધરાવાનું મુહૂર્ત આવ્યું. તો મુહૂર્તમાં થોડીક અડચણ એવી થઈ, પંચના ભુવા બધા ભેગા થયા અને એવું કીધું કે ભાઈ હુરકાના ડેલા બાજુથી ન હાલતા, ત્યાં નવગ્રહો છે. હવે આ વિવાદની અંદર માતાજીએ એવો પડસો આપ્યો અને એવું વસન આપ્યું કે કદાચ ગમે એ હોય અને હુરકાના ડેલા બાજુથી જ હાલો તમ તાર જાવી કે આલ્યો મારા હોળે હોળનું વસન આ, બરાબર. હું 5 ડગલા આગેવાન રહીશ, કોઈને વાળ વાંકો નહીં થવા દો. અને ત્યાર પછી માતાજીને વાસ્તે ગાસ્તે અમે આ મઢે અહીંયા પધરાવ્યા, બરાબર. અને આ મઢે અમે ચાંદીના ફળાની અંદર અમે માતાજીની પધરામણી કરેલી છે, બરાબર, આ મઢની અંદર. અને હાલમાં અમારે
70 ઘર હતા જ્યારે મઠની સ્થાપના કરી ત્યારે 70 ઘર હતા. અત્યારે 300 ઘર ઉપર માતાજીની 16 દયા છે માતાજીની, બરાબર. એમની દ્રષ્ટિ એવી છે. ત્યાર પછી સમય અનુસાર ધીમે ધીમે વલભીપુરની અંદર એક એવો કિસ્સો બનેલો કે અમારા દાદાનો દીકરો જ છે ત્યાં, તો એનો દીકરો 12-13 વર્ષનો સ્કૂલે ગયેલો, બરાબર. તો એ સ્કૂલેથી બહાર ઊભો હતો રસ્તામાં રોડ ઉપર, એમાં એક 4 વ્હીલ ગાડી નીકળી. હવે 4 વ્હીલ ગાડી નીકળી એટલે એને જે કાંઈ પૂછ્યું કર્યું એમાં એ છોકરાને ગાડીની અંદર બેહારી દીધો. હવે ગાડીની અંદર એ જે બેહારી દીધો અને ઘરે જ શોધખોળ ચાલુ થઈ ગઈ. એમાં ઘરે દુલા દાદા, એના દાદાનું નામ છે દુલા દાદા, એને માનતા લીધેલી કે હે માં, જો તું મોરાગઢથી આવીને જો અમારા મઢે બેઠી હો માં, તો જોજે હો દીકરાને તકલીફ ન થાય કાંઈ. અને એને જે માનતા લીધી, જીભ કચરી, એટલે બન્યું એવું કે રાયકાના ફાટક પાસે એ ગાડી પહોંચેલી અને ઓલા લોકો કિડનેપના ઈરાદે જ લઈ ગયેલા એ છોકરાને, કિડનીને એવું કાઢી લેવા માટેનું, બરાબર. રાયકાના ફાટક પાસે પહોંચ્યા અને જે કાંઈ ચમત્કાર થયો ત્યાં એ છોકરાને તાત્કાલિક એ છોકરાને ઉતારી દીધો અને ગાડી ફરાર થઈ ગઈ. તો ત્યાંથી હવે એક શિક્ષક નીકળ્યા અને શિક્ષકે જોયું તો કે આ બાળક છે અને ગળામાં એને સિમ્બો હતો એનો આઈ કાર્ડનો, એટલે જોયું એટલે શિક્ષકની નજર સીધી બાળક ઉપર ગઈ કે આ છે ગમે એ વિદ્યાર્થી. એટલે એ શિક્ષક ઊભા રહ્યા, જોયું બધું, પૂછ્યું બાળકને બધું. તો ત્યાં બાજુમાં ભરવાડની હોટલ છે રોડ ઉપર, ત્યાં ખૂણા ઉપર જ છે અત્યારે હાલમાં તે, બરાબર. તો એ છોકરાને ન્યાય એને મૂક્યો અને એને થોડુંક કામકાજ હતું એટલે એ લોકો કીધું કે ભાઈ આને વ્યવસ્થા થાય તો ભલે, નકર હું હમણાં વળતા આવું છું, પણ આને હવે ક્યાં જવા ન દેતા બાળક. એટલે થોડીક વાર થઈ ત્યાં શિક્ષક પાછા આવ્યા અને એડ્રેસને એવું લીધું. તો બાજુનું જે વલભીપુરની બાજુમાં જે વ્યક્તિઓ હતા ને એનું એડ્રેસ મળ્યું એને. એટલે એ કોન્ટેક્ટને લીધે ફોન કર્યો કે ભાઈ આવો, આ નામનો વ્યક્તિ, આ છોકરો અહીંયા છે અમારી પાસે. એટલે આને ઘર સુધી મેસેજ મળી ગયા કે ભાઈ તમારો છોકરા ન આવતી કે અમે ગોતવી જ છીએ અમારા બાળકને. તો તમે વિચાર કરો કે માતાજીની માનતા લીધીને 2 કલાકની અંદર અને એવો પડસો થયો કે આ લોકો 2 કલાકની અંદર છોકરા પાસે પહોંચી ગયા, બરાબર ને. છોકરો રૂબરૂ મળી ગયો એને. તો એક પડસો એવો બનેલો અમારે કે મઢની અંદર અમે એક પ્રસંગ કરેલો અને માંડવો માતાજીનો રાખેલો. તો માતાજીના માંડવાની અંદર એ વલભીપુરની દીકરી હતી અને અહીંયા અમારે ઉપર ધજા ચડાવવા માટે એક દાદર મેકેલો છે અગાશી પર જવા. હવે ત્યાં સોંટી ગઈ. અમને કોઈને કાંઈ ખબર જ નહોતી. જો એ બની ગયું હોય તો તકલીફ થઈ જાય, પણ માતાજીની એટલી દયા કે ભુવાએ સીધો આમ હાથ ખેંચ્યો એટલે ફટ દની બધું મેકી દીધું અને તરત એ છોકરીને કોઈ પણ દવાખાને લઈ જવી પડી, કાંઈ ન થયું, ખાલી પગે લગાડી પાણી પાયું એટલે તરત એને સારું થઈ ગયું, બરાબર. ત્યાર પછી માતાજીનો ગણવી તો અમારે અત્યારે ટ્રસ્ટી છે અને પ્રમુખ એ જ છે અમારે અત્યારે, દેવરાજ દાદા કરીને છે ભાવનગર. હવે એના દીકરાને 95% કોરોના થઈ ગયેલો, ડૉક્ટર અલ્પેશભાઈનું નામ, બરાબર. તો હવે એવું બનેલું કે 95% કોરોના એટલે ઘણું બધું કહેવાય, પણ એને એટલી અપાર માતાજી ઉપર ભક્તિ હતી. એને માતાજીને અરજી એવી કરી કે માર તોય તું, તાર તોય તું. એટલી બધી અપાર શક્તિને લીધે તમે વિચાર કરો કે માતાજી એવું કામ કર્યું. એ ડૉક્ટર સાહેબ અત્યારે દવાખાને જાય આવે છે, એને વાળ વાંકો નથી થવા દીધો 95% કોરોનાની અંદર, બરાબર. કોરોનામાંથી એને ઊભા કરેલા એ આ જ માતાજી. અમારા હિરાણી પરિવારના હુરાપુરા દાદા બ્રહ્મકુંડના કાંઠે બેઠા છે, હરખા દાદા એનું નામ છે. હવે એનો ઇતિહાસ એ બહુ જબરદસ્ત છે. અમારે દાદા હાથ કપાઈ ગયો હતો અને લડેલા છે એમને, બરાબર. દાદા બ્રહ્મકુંડના કાંઠે છે ને, તો ઉપર શેડ નહોતો, એટલે સાયો, મતલબમાં સાયો બાજુમાં બધા કરતા હતા ને. તો અમારે ઘણા કુટુંબમાં ઘણી વખત દાદાને એવું પૂછતા કે દાદા સાયો કરવી, તો દાદા રજા ન આપતા. તો એક વખત
અમારે શૈલેષભાઈ મારે આમ ભત્રીજા થાય અને અહીંયા હાજરમાં જ બેઠા છે એ ભાઈ તે. તો એક વખત એને એવી પ્રેરણા થઈ કે દાદા પહેલાં તમારો સાયો કરવો છે, પછી મારું હું છત બાંધીશ, મારું મકાન બનાવીશ, એવો અંદરથી નિર્ણય કરેલો. પણ નાનો માણસ કોઈને કહી ન શકતો. અને દાદાએ એની એવી અરજ સ્વીકારી લીધી કે અહીંયા બધા બેઠા હતા ને એમાં એને રજૂઆત મૂકી કે દાદાનો સાયો હું કરું. એટલે દાદાએ એ શૈલેષભાઈને રજા આપી કે તું કર એમ. અને શૈલેષભાઈએ સાયો કર્યો દાદાનો. સરસ મજાનું દેરી બેરી બધું સરસ મજાનું કુટુંબ થકી બધું આયોજન થયું, બધું સારું કર્યું ત્યાં. તો ત્યાર પછી શૈલેષભાઈ આપણે જે મારા ભત્રીજા છે એને એવી પ્રેરણા થઈ કે મારે દાદાની મૂછું અને આંખું લગાડવી છે. બરાબર. અહીંયા સિહોરની અંદર એને એવો ભાસ થયો કે મારે આ કરવું છે દાદાને. તો સણોસરા આપણે વર્તમાન ભુવા મારા પપ્પા છે. બરાબર. તો એને સણોસરા દાદાએ એવો પડસો આપ્યો કે સવારમાં લગભગ 3 થી 4ના સમયની અંદર દાદા સપને આવ્યા અને કીધું એ કે ઓલા છોકરાને મૂછું ને એવું લગાડવું છે ને મારું, પણ તું જોતો ખરો મારા વર્ષો પહેલાં જે સિંદૂર લગાડીને જે પડ જામી ગયા છે ને એ તમે થોડાક દૂર કરો. હું સ્વયં અંદર બેઠો જ છું, મૂર્તિ સ્વરૂપે એમનેમ જ બેઠો છું, તમે જુઓ તો ખરા. અને ત્યાર પછી બીજે જ દિવસે સવારમાં આવીને અને શૈલેષભાઈ મારા પપ્પા અને 2-3 બીજા કુટુંબના છોકરાઓની બધા હાજર હતા. અને દાદાએ જઈને અને જોયું અને ધીમે ધીમે સિંદૂર અંદરથી ધીમે ધીમે કાઢ્યો ને તો સ્વયં દાદાની મૂર્તિ અત્યારે તમે જોઈ શકો બ્રહ્મકુંડના કાંઠે છે દાદા. તો સ્વયં મૂર્તિ એમનેમ રહી છે દાદાની. અને દાદાના પડસામાં તમે મૂર્તિમાં જુઓ તો દાદાનો જમણો હાથ લડતા લડતા કપાઈ ગયો હતો. તો ડાબા હાથે દાદા લડતા હતા, 2 હાથમાં તલવારો હતી દાદાની. તો એક હાથ કપાઈ ગયો ને એક હાથથી લડતા હતા. એમાં દાદાને 5 તો ઘાવ લાગેલા છે. અને દિવસ આથમે દાદા એમ કે એનો આત્મા આપણે શરીર શાંત પડ્યું દાદાનું. બરાબર. તો એ તમે દર્શન કરી શકો. દાદાના પડસા એવા છે કે દાદાના ઓલે તમને પગ દુખતા હોય, વાની કોઈ તકલીફ હોય તો તમે દાદાની માનતા લ્યો. તો જે હાલમાં અમારે હરખા દાદા હિરાણી કુટુંબના હુરાપુરા દાદા પડસા આપે છે, બ્રહ્મકુંડના કાંઠે બેઠા છે. બોલો હરખા દાદાની જય.